નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ધોરણ 12 પછી નોકરી માટે તમે સૌથી એક સારો વિકલ્પ પસંદ કરી શકો છો, જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને એમાં તમને સારો એવો પગાર પણ મળી રહેશે. તો તમે કયા ફિલ્ડમાં જઈને તમે સારો એવો વિકલ્પ પસંદ કરીને ધોરણ 12 પછીની લાઈન પકડી શકો છો, જે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને આ વિડીયોને તમામ વિદ્યાર્થી મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો, જેથી તેમને પણ ખ્યાલ આવે કે કઈ રીતના તેમાં સારો એવો નોકરી મેળવી શકશે. સૌપ્રથમ તમારે સારો એવો પગાર મેળવવા માંગતા હો તો મારામાં કયા પ્રકારની આવડત છે કે લક્ષણો છે તે મનગમતા કામમાં મદદરૂપ છે. ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ અભિરુચિ અને અભિક્ષમતા અનુસારના અભ્યાસક્રમ નીચે મુજબ તમને આપેલ છે. વિદ્યાર્થીઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મિત્ર અથવા ગ્રુપમાં જે કોર્સ પસંદ કરે તેને મોહ રાખવો જોઈએ નહીં. એવો કોર્સ પસંદ કરો કે ભવિષ્યમાં તેની ડિમાન્ડ હોઈ શકે. કયા પ્રોફેશનલ અભ્યાસક્રમની માંગ વધારે છે તો ધોરણ 12 પછી, જેમાં સીએ, સીએસ, સીએમએ અને સીઆઈએમએ અને સીએફપી અને એએસ પર જઈને તમે તેમાં વિકલ્પ પસંદ કરી શકો છો તમારા મુજબ. એના પછી સામાન્ય પ્રવાહ પછી શું તમે લઈ શકો છો બીએડ, એલએલબી, બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, બેચલર ઓફ બિઝનેસ સ્ટડી, બેચલર ઓફ મેનેજમેન્ટ સાયન્સ, બીબીએ અને એમબીએ, હોટલ મેનેજમેન્ટ, હોમ સાયન્સ, જનરલ નર્સિંગ, બેચલર ઓફ સોશિયલ વર્ક પર. એના પછી ધોરણ 12 પછી વિજ્ઞાન પ્રવાહ પછીની કારકિર્દીમાં વાત કરીએ તો તેમાં એ ગ્રુપમાં ફિઝિકલ, કેમેસ્ટ્રી અને મેથ્સ સાથે એન્જિનિયરિંગ ઘણી બધી તમે અલગ અલગ કોર્સ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર. એના પછી ગ્રુપ બી પર ફિઝિકલ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં જઈને તમે તેનું પણ વિકલ્પ પસંદ કરી શકો છો મેડિકલ વિભાગમાં જઈને. એના પછી એનિમેશન અને ડિઝાઇન કોર્સ માટે જો તમારી પાસે ક્રિએટિવ વિચાર છે અને એનિમેશન કોર્સ તમારા માટે જ બન્યો છે. એના પછી ઇન્ટિરિયર ડિઝાઇન કોર્સ, જો તમને પેઇન્ટિંગ જેવામાં રસ હોય તો તમે આ કોર્સ પસંદ કરી શકો છો. એના પછી વેબસાઇટ પ્રોગ્રામ સોફ્ટવેર કોર્સ, આ કોર્સમાં એવી સારી એવી કમાણી તમે આગળ જતાં કરી શકશો. એના પછી ફિટનેસ ટ્રેનર માટે વાત કરીએ તો ફિટનેસ આજના યુગમાં વધારેમાં માંગ છે અને ઘણા યુવાનો બોડી બનાવવા માટે પણ જાય છે અને માત્ર યુવાનો જ નહીં પરંતુ આવી સ્થિતિમાં ફિટનેસ શિક્ષક ક્ષેત્રમાં કરિયર પણ બનાવી શકો છો. એના પછી ફેશન ડિઝાઇનમાં, જો તમે કોઈ પણ ફેશન ડિઝાઇનમાં રસ ધરાવતો હો તો તમે આ કોર્સને પસંદ કરી શકો છો અને ઘણી બધી યુનિવર્સિટી અને સંસ્થાઓ આ કોર્સ ચલાવતા હોય છે, તેમાં થઈને તમે કોર્સ કરી શકો છો. એના પછી હોટલ મેનેજમેન્ટ કોર્સ, આ ઘણી બધી ધોરણ 12 પછી હોટલ મેનેજમેન્ટ કરિયર બનાવે છે અને દેશમાં ઘણી બધી સંસ્થાઓ કોર્સ ઓફર કરે છે. જો તમારે કમાણી કરવી હોય તો હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કરી શકો છો. એના પછી યુટ્યુબમાં પણ તમે કમાણી કરી શકો છો અને યુટ્યુબમાં કમાવાનું શ્રેષ્ઠ માર્ગ છે. આમાં કોઈ વર્ષની જરૂર નથી. ફૂટવેર ડિઝાઇનર, જેમાં ફૂટવેર નિષ્ણાતો પ્લાસ્ટિક, જૂટ, રબરમાંથી પણ ફૂટવેર બનાવવાનું શરૂ કર્યું છે અને ફેશનમાં આ યુગમાં ફૂટવેર ડિઝાઇનના ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઇન્ટરનેશનલ કંપની ખૂબ જ સક્રિય છે અને કારણ કે ફૂટવેર ઉદ્યોગો માટે સારી એવી કમાણી કરી શકે છે. એના પછી સરકારી નોકરી માટે તૈયારી કરો. 12મા પછી તમારે સરકારી નોકરી જોઈતી હોય તો સારો સમય કાઢીને તૈયારી કરી શકો છો અને ઘણી જગ્યાએ 12 પાસ પર નોકરી પણ તમને મળી શકે છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અવશ્ય આપી દેજો, જેથી તમને નેક્સ્ટ વિડીયો પણ આનો બનાવી આપીશું. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો.